કોળિયા લઈ લો, કોળિયા આયા કોળિયા લઈ લો. કાગડા ભાઈ કોળિયા વેચી પોતાનું અને પોતાના દીકરાનું ગુજરાન ચલાવતા હતા. કાગડા ભાઈ તો ભણી ન શક્યા, પણ પોતાના દીકરાને તે ભણાવવા માંગતા હતા. કાગડા ભાઈ એના માટે દિવસ રાત મહેનત કરતા અને ગામમાં કોળિયા વેચતા હતા. અરે કાગડા ભાઈ, શું ભાવ આપો છો કોળિયા? બહેન, 50 રૂપિયાના 5 કોળિયા. આટલા મોંઘા કોળિયા? અરે કાગડા ભાઈ, આટલા મોંઘા તે કોળિયા કોઈ વળી લેતું હશે? બેન, તમે જોઈ શકો છો આ કોળિયા બનાવવામાં કેટલી મહેનત લાગે છે. અરે આની કરતા તો બજારમાંથી પેલા ચાઇનીઝ દીવા લેવા સારા, એ સસ્તા તો પડે. અરે બેન, દિવાળી તો આ કોળિયાના દીવાથી જ સારી લાગે. ના, હું તો ચાઇનીઝ દીવા જ લઈશ. આ તો ખૂબ મોંઘા પડે છે. બજારમાં ચાઇનાના દીવા વેચાવા આવી ગયા હતા, જેના લીધે કાગડાભાઈ પાસે ખૂબ ઓછા કોળિયા વેચાય છે. કાગડાભાઈ તેમાંથી પોતાના દીકરા માટે થોડી મીઠાઈ લઈ જાય છે. બીજા દિવસે કોળિયા બનાવી કાગડાભાઈ ગામની અંદર વેચવા જાય છે. કોળિયા લઈ લો, કોળિયા આયા કોળિયા લઈ લો. એ કોળિયાવાળા ભાઈ, જરા આમ આવતો. જી શેઠજી, બોલો ને, કોળિયા લેવા છે તમારે? હા, પણ શું ભાવ આપે છે? શેઠજી, 50 રૂપિયાના 5 કોળિયા. 50 ના 5? અરે આટલા બધા ભાવ તે વળી હોતા હશે. અરે શેઠજી, તમે તો જાણો છો આમાં કેટલી બધી મહેનત લાગે છે. શું મહેનત લાગે? તારા કોળિયા તો જો સાવ સાદા છે, અને આવા કોળિયા આજકાલ કોઈ ના કરી દે. પહેલા બજારમાં જો ચાઇનીઝ કોળિયા કેવા સારા છે, રંગબેરંગી અને સસ્તા પણ છે. પણ શેઠજી, કોળિયાના દીવા વગર સાચી દિવાળી કેમ લાગે? અરે હું તો ના લઉં આવા કોળિયા, આના કરતા ચાઇનીઝ કોળિયા સસ્તા પડે. પણ શેઠજી, એક આ તો લઈ લો, મારે સવારાની આજે બોણી થઈ નથી. હવે જાયથી ચાલતો થા, આવા કોળિયા તે વળી લેવાતા હશે. ચાલ નીકળ અહીંથી. અરે શું કરું હવે? આજે તો એક પણ કોળિયું વેચાયું નથી, અને મુન્નો સ્કૂલેથી છૂટી ગયો હશે, એને પણ લેવા જવું પડશે. ચાલ, એ મારી રાહ જોઈ રહ્યો હશે. અરે પિતાજી, આજે કેમ આટલું મોડું કર્યું? હું ક્યારનો રાહ જોઈને ઊભો છું. અરે કાંઈ નહીં દીકરા, એમ જ મોડું થઈ ગયું. ચાલ ઘેર જઈએ. કાગડાભાઈ અને તેનો દીકરો ચાલીને ઘેર જતા હોય છે. રસ્તામાં એક દુકાન આવે છે, તેમાં એક સરસ મજાની બંદૂક હોય છે. પિતાજી, 1 મિનિટ ઊભા રહો ને. કેટલી સરસ બંદૂક છે. મુન્નો બંદૂક હાથમાં લે છે અને પાછી મૂકી દે છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો. ચાલો પિતાજી, ઘરે જઈએ. મુન્નો સમજી જાય છે કે તેના પિતા પાસે પૈસા નથી. કાગડાભાઈને પણ ખૂબ દુઃખ થાય છે કે તે પોતાના દીકરાને એક બંદૂક પણ લઈ દઈ શકતો નથી. અરે કાગડા ભાઈ, શું ભાવ છે કોળિયા? બેન, 50 રૂપિયામાં 5 કોળિયા. અરે કાગડા ભાઈ, સાવામાં દેશી કોળિયા અને આટલો બધો ભાવ? એક આદ લઈ લો બેન, દીવો કરવા કામ લાગશે. ના, આ તો ખૂબ મોંઘા પડે. કાગડાભાઈ આજે પણ કોળિયા વેચ્યા વગર પાછા ઘેર જાય છે. અરે પિતાજી, હું હમણાંથી જોઉં છું કે તમે મારા માટે મીઠાઈ કેમ નથી લાવતા. પછી કાગડાભાઈ પોતાના દીકરાને બધી વાત કરે છે. પિતાજી,
એક કામ કરીએ, આ કોડિયાને હવે આપણે નવી પદ્ધતિથી બનાવીએ. મેં મારા મિત્રના મોબાઈલમાં જોયું હતું કે જૂની વસ્તુને નવી રીતે બનાવીએ. આવી વસ્તુઓ લોકોને ખૂબ ગમે છે. પછી મુન્નો કોળિયાની ડિઝાઇન બનાવી તેના પિતાને આપે છે અને એવા કોળિયા કાગડાભાઈ બનાવે છે. અરે વાહ કાગડાભાઈ, આ ડિઝાઇન તો ખૂબ સારી છે. શું ભાવ છે કોડિયાના? આ 50 રૂપિયાના 5 કોડિયા. મને 5 કોડિયા આપી દો. પછી તો મુન્નો અલગ અલગ જાતની ડિઝાઇનો બનાવી તેના પિતાને આપે અને કાગડાભાઈ એવી ડિઝાઇનના કોળિયા બનાવે. થોડા દિવસોમાં તો કાગડાભાઈના કોળિયા પ્રખ્યાત થઈ ગયા. પેલા શેઠજીને પણ આ નવા ડિઝાઇનના કોળિયાની જાણ થાય છે. શેઠજી ફરતા ફરતા કાગડાભાઈના ઘેર પહોંચી જાય છે. અરે કાગડા, તું અહીંયા કામ કરે છે? આ અલગ અલગ ડિઝાઇનના કોડિયા બનાવે છે, એને બોલાવજે. અરે શેઠજી, એ કોળિયા હું જ બનાવું છું. બોલો ને, શું કામ હતું? અરે કાગડા ભાઈ, તમે કોડિયા બનાવો છો? મને માફ કરજો, હું તમારી કલાકારીને સમજી ન શક્યો અને મેં તમારું અપમાન કર્યું. કઈ વાતો નહીં શેઠજી, બોલો ને, શું કામ આવ્યા હતા? મારે 1000 કોડિયા અલગ અલગ ડિઝાઇનનો જોઈએ છે. તું મને બનાવી આપીશ? હા શેઠજી, કોઈ વાંધો નહીં, હું બનાવી આપીશ. શેઠ થોડા એડવાન્સમાં પૈસા આપી ત્યાંથી ચાલ્યા જાય છે. કાગડાભાઈ તો ખૂબ ખુશ થઈ જાય છે. તે ત્યાંથી તરત પેલી દુકાને જાય છે અને બંદૂક ખરીદી પોતાના દીકરાને આપે છે. હજાર કોળિયા એક ટ્રકમાં ભરાઈ દે છે અને બાકીના પૈસા શેઠજી કાગડાભાઈને આપે છે. આ કોળિયા વેચીને શેઠજીને પણ ખૂબ ફાયદો થાય છે. કાગડા ભાઈ, હું એક કામ લઈને આવ્યો છું તમારી પાસે. હા શેઠજી, બોલો ને. અરે કાગડા ભાઈ, મને એક કામ મળ્યું છે. જે કામના આપણને 5 લાખ રૂપિયા મળવાના છે. 50,000 એડવાન્સમાં મળ્યા છે. બીજા કામ પત્યા પછી આપણે માટીમાંથી અલગ અલગ ડિઝાઇનના વાસણો બનાવવાના છે અને એ કંપની વાળાને આપવાના છે. પણ શેઠજી, હું આ કેવી રીતે કરી શકીશ? અરે તું કરી શકીશ, તું ચિંતા ન કર. મને વિશ્વાસ છે, તું અને તારો દીકરો મુન્નો બંને સાથે મળીને કરશો તો આ થઈ જશે. પછી તો મુન્નો અલગ અલગ ડિઝાઇનો બનાવે અને કાગડાભાઈ માટીમાંથી તેવા વાસણો બનાવે. થોડા દિવસોમાં તો કાગડાભાઈ અને શેઠજીનું નામ ખૂબ મોટું થઈ ગયું. કાગડો અને તેનો દીકરો મુન્નો રાજી ખુશીથી રહેવા લાગ્યા.